ગાઈસ, વેલકમ બેક યુટ્યુબ માય ચેનલ. ગાઈસ, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત. તો દોસ્તો, આજે યોગા ડે છે, એટલા માટે અમે સાયકલિંગ કરવા જઈ રહ્યા છે. અને અમારી એક સાયકલિંગ ટ્રીપ છે. એક નાનકડું ગામ છે, એનું નામ છે ઓલવાણ કરીને એક ગામ છે, ત્યાં અમે જઈ રહ્યા છે. તો દીવ ટુ ઓલવાણ આપ સૌ બી અમારી સાથે બન્યા રહેજો આ વિડીયો જોવા માટે. તો ચાલો દોસ્તો, તમે પણ અમારી સાથે જોડાઓ, બધા લોકો જોડાઓ એવી પ્રાર્થના. સામેનું જે વ્યૂ આવે છે દોસ્તો, એ દીવ છે. ત્યાંથી લઈ ગોલ, આટલું ગોલ લઈ આટલું ગોલ ફરતા ફરતા અહીં બધી સાયકલિંગ પહોંચી છે. તમે જો તો ઓલવાણ ગામનું એક મંદિર છે, જુગલેશ્વર મહાદેવનું મંદિર છે. ઓલવાણ ગામે તમે પહોંચી જ ગયા હતા, પણ આ એક ગામનું એક મંદિર છે, જુગલેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો. હેલો દોસ્તો, તો અમે ઓલવાણ જે ગામ હતું ત્યાં અમે પહોંચીને નીકળી ગયા છે. હજુ ઘોઘલા બીચ તરફ અમે આગળ વધી રહ્યા છે. તો દોસ્તો, આ વિડીયો જોવા માટે તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયો બહુ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે આજનો. તો બને રહો. હેલો દોસ્તો, અમે દીવમાં એન્ટર થઈ ગયા છે અને અમે જઈશું ઘોઘલા બીચ તરફ. ત્યાંથી પછી યોગા કરશું અને ત્યાંથી પછી છૂટા કરશું. દોસ્તો, તમે જોઈ શકો છો, આ ઘોઘલા બીચ છે, ખૂબ સરસ છે વ્યૂ, તમે જોઈ શકો છો. દોસ્તો, આજની અમારી જે સાયકલ રાઈડ હતી એમાં દીવથી તળ ચેકપોસ્ટ વાયા પાલડી, ઓલવાણ, માસોજ અને લાસ્ટમાં અમે અત્યારે ઘોઘલા બીચ ઉપર હતા.
આજે અમારી જે સાયકલ રાઈડ હતી ટોટલ 30 કિલોમીટરની અંદાજ હતી અને સાથે અમારું એક સેશન 15 મિનિટનું યોગા સેશન હતું, કેમ કે આજે ઇન્ટરનેશનલ 10મો યોગા ડે છે. તો એના માટે અમે એક સ્પેશિયલ અમારે 12 જણા જેટલા હતા અને ખૂબ જ એન્જોય કર્યું બધાએ. આજની અમારી ટ્રીપ સુંદર રહી, એન્જોયેબલ રહી અને ખાસ કરીને જેટલા લોકો આજે અમારી રાઈડમાં જોડાયા હતા એ બધાનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમારા ફિટ ઇન્ડિયા ગ્રુપમાં તમે લોકો પણ જોઈન થઈ શકો છો. બહુ જ સરસ એક્ટિવિટીઝ દીવમાં થાય છે, તો તમે બધા પણ સાથે લાભ લો. મારો નંબર નીચે મૂકેલો છે, તો તમને જેને પણ ફિટ ઇન્ડિયા ગ્રુપ જોઈન કરવું હોય, આ બધી એક્ટિવિટીઝમાં હોય તો એ લોકો આવી શકશે. થેન્ક યુ સો મચ.